હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 6 ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ એટલે પૂર્ણ અને પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ આગળ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે જે ક્રિયા હાલમાં જ પૂરી થઈ છે, થોડી જ વાર પહેલાં જ પૂરી થઈ છે, એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હમણાં જ પૂરી થઈ છે, દેટ મીન્સ વર્તમાન કાળમાં પૂરી થઈ ગઈ છે, માટે તેને પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે. હવે પૂર્ણ વર્તમાન કાળને વાક્યમાં કેવી રીતે ઉપયોગ કરવો, એના માટે આપણે ચેપ્ટર 9 શીખ્યા. આગળના વિડીયોમાં ચેપ્ટર 9 શીખ્યા. તો મિત્રો, એ જે 9th ચેપ્ટર હતું એમાં ક્રિયાપદના મૂળ રૂપને યાની કે ક્રિયાપદના મૂળ રૂપને ઇંગ્લિશમાં ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. એને પાસ્ટ ટેન્સ યાની કે ભૂતકાળમાં ફેરવતા રૂપ જુદું બને છે અને પૂર્ણ વર્તમાન ભૂતકૃદંતમાં ફેરવતા એનું રૂપ બદલાય છે. અને કેટલાક રૂપો એવા છે કે એના એ જ રહે છે, કેટલાકને એન એન એ રીતે લગાડવાથી રૂપો જુદા થાય છે. આમ કેટલાક રૂપો તેના તે જ રૂપે રહે છે પૂર્ણ ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં. એ આપણે ચેપ્ટર 9માં શીખ્યા. હવે જ્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય, એટલે કે વાક્ય રચના કેવી રીતે થાય, તો એનું અહીંયા જે ટેબલ કોઠો આપ્યો છે એ કોઠામાં વાક્ય રચના કેવી રીતે કરવી એમાં આપેલું છે. તો શરૂઆત વાક્ય કર્તાથી થાય અને કર્તા પ્રમાણે ટુ હેવના રૂપો, કર્તા પછી તરત ટુ હેવના બે રૂપો હેઝ અને હેવ. મિત્રો, હેવ આઈ, વી, યુ અને ધે એની સાથે હેવ વપરાય છે. અને ત્રીજો પુરુષ એક વચનમાં હી, શી, ઇટ અથવા કોઈ હી પુરુષ કે કોઈ છોકરાનું નામ હોય, શી કોઈ સ્ત્રી કે છોકરીનું નામ હોય, અને ઈટ એ કોઈ પક્ષી અથવા પ્રાણી અથવા નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. અથવા ધ બર્ડ, ધ કાઉ, ધ ટેબલ, આ બધા એકવચન, ત્રીજો પુરુષ એકવચનના રૂપની સાથે હેઝ વપરાય છે. તો મિત્રો, કર્તા પ્રમાણે હેવ કે હેઝનું રૂપ, ત્યાર પછી જે ક્રિયાપદનું મૂળ રૂપ છે યાની કે ઇન્ફિનિટિવ છે એનું ભૂતકૃદંતનું રૂપ, અને ત્યાર પછી કર્મસૂચક શબ્દ. અહીંયા ઉદાહરણ આપ્યું છે, આઈ હેવ રિટન એ લેટર. આઈની સાથે હંમેશા શું જાય? હેવ. તો મિત્રો, આઈ કર્તા છે, હેવ પછી રાઇટનું ભૂતકૃદંતનું રૂપ રિટન એ લેટર. એ લેટર શું છે? કર્મસૂચક શબ્દ છે. મેં એક પત્ર લખ્યો છે, લખવાની ક્રિયા હાલમાં જ પૂરી થઈ છે. હવે ત્યાર પછી બીજું વાક્ય, શી હેઝ ડ્રોન અ પિક્ચર. શી ત્રીજા પુરુષ એક વચનનું રૂપ છે, માટે એની સાથે શું આવ્યું? હેઝ. અને ડ્રોન એટલે કે શી હેઝ ડ્રોન અ પિક્ચર, તેણે એક ચિત્ર દોર્યું છે. આમ કર્તા, ત્યાર પછી ટુ હેવના કર્તા પ્રમાણેના રૂપ, ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકૃદંતનું રૂપ અને કર્મસૂચક શબ્દ દ્વારા પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બને છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, રામુ હેઝ બ્રોકન એ ગ્લાસ. રામુએ એક ગ્લાસ તોડ્યો છે. રામુ એક વચન છે, માટે હેઝ. અને બ્રોકન. વી હેવ વોન ધ મેચ. વી અને બહુવચન છે, માટે હેવ વોન, વન. અમે મેચ જીતી ગયા છીએ. હવે એક્સરસાઇઝ જોજો મિત્રો, અને તમારી ગ્રામરની ચોપડીમાં અને નોટમાં ઉતારી લેજો એક્સરસાઇઝીસ. એક્સરસાઇઝ પહેલી, કૌંસમાં આપેલા ક્રિયાપદોના પૂર્ણ વર્તમાન કાળના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે, રૂબી હેઝ ડ્રોન અ ટ્રી. ડ્રોનું ભૂતકાળ શું થાય? ભૂતકૃદંત. ડ્રો, ડ્રુ, ડ્રોન.
હવે પહેલું વાક્ય, મોહન ડેશ હિઝ બ્રધર ટુ સ્કૂલ. કૌંસમાં શબ્દ આપ્યો છે સેન્ડ, એટલે કે મોકલવું. તો મોહન એક વચન છે માટે હેઝ સેન્ડ, સેન્ટ, સેન્ટ. હેઝ સેન્ટ આવશે. બીજું વાક્ય, ધ સર્વન્ટ ડેશ ધ ગ્લાસ. કૌંસમાં શબ્દ છે બ્રેક, તો બ્રેકનું બ્રોકન, અને સર્વન્ટ એક વચન છે એટલે હેઝ બ્રોકન ધ ગ્લાસ. હુ ડેશ સી માય પિક્ચર. હવે હુની સાથે હંમેશા હેઝ જ જાય છે, જેમ ઇઝ જાય છે એવી રીતે, એટલે હેઝ સી સો સીન, એટલે હેઝ સીન આવશે. દે ડેશ ટુ રાજકોટ. તો ગો કૌંસમાં ક્રિયાપદનું મૂળરૂપ છે ગો, તો એનું ગો વેન્ટ ગોન, તો ગોન. ધે બહુવચન છે માટે હેવ, અને હેવ ગોન. વોટ ડેશ યુ ડેશ ઇટ. તો વોટની યુ છે માટે શું આવશે હેવ, અને ઇટ એટ ઇટન. મોઢે કર્યા છે શબ્દો મિત્રો તમે, તો ઇટનું ઇટન. વોટ હેવ યુ ઇટન. મેઘા એન્ડ રાજ ડેશ અ લેટર ટુ ધેર અંકલ રાઇટ. હવે મેઘા એન્ડ રાજ બે છે માટે હેવ આવશે, અને રાઇટનું શું થશે રિટન. મિત્રો અહીંયા આગળ આપણે મેં તમને શીખવાડ્યું હતું કે ઈ હોય અને નીકળી જાય તો આઈએનજી પ્રત્યે લગાડતા ફક્ત સિંગલ ટી મૂકીએ છીએ, પરંતુ અહીંયા આપણે ટીમાંથી ઈ કાઢી નાખી અને ડબલ ટી મૂકવાના છે. એટલે મેઘા અને રાજ બે છે માટે હેવ, અને રિટર્ન WRITTEN, રિટર્ન અ લેટર ટુ ધેર અંકલ. આઈ ડેશ માય એડ્રેસ ટુ યુ ગીવ. ગીવનું ગેવ ગીવન. આઈની સાથે હંમેશા હેવ જાય એટલે હેવ ગીવન. ધ થીવ્સ ડેશ ઓલ ધ જ્વેલરી. જ્વેલરી બોલો અથવા જ્વેલરી, તો જ્વેલરી એટલે ઘરેણાં, ઓર્નામેન્ટ્સ. તો સ્ટીલ એટલે ચોરવું. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન, અને થીવ્સ બહુવચન છે માટે હેવ સ્ટોલન. વી ડેશ કાઇટ્સ ફ્લાય. વી છે બહુવચન હેવ, અને ફ્લાયનું ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. હેવ ફ્લોન. રોહિત ડેશ ધ કેક. રોહિત એક વચન છે હેઝ, અને કટનું ત્રણેય રૂપો એક જ સરખા રહેશે, હેઝ કટ ધ કેક. ત્યાર પછી મિત્રો બીજી એક્સરસાઇઝ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે કૌંસમાં જે કર્તા આપ્યો છે એ પ્રશ્ન વાક્યમાં કર્તાને આપણે જવાબમાં લેવાનો છે. કર્તા યા કર્મસૂચક શબ્દ જે આપ્યો હોય આપણે એમાં લખવાનો છે. હુ હેઝ ફિનિશ ધ વર્ક. કૌંસમાં છે મોહિત, તો શું લખીશું મોહિત હેઝ ફિનિશ ધ વર્ક. વોટ હેઝ અંકિત બોટ. અંકિત શું લાવ્યો કાઇટ્સ. અંકિત હેઝ બોટ કાઇટ્સ. બાયનો ભૂતકાળ અને ભૂતકૃદંત બંનેમાં બોટ જ રહેશે. અંકિત હેઝ બોટ કાઇટ્સ. વિચ ફિલ્મ હેવ દે સીન. કૌંસમાં છે હિન્દી ફિલ્મ, તો દે હેવ સીન હિન્દી ફિલ્મ. પ્રશ્નવાચક શબ્દમાં હંમેશા જે ભૂતકૃદંતના રૂપો છે એ જ મૂકવામાં આવે છે. એટલે પ્રશ્નમાં દરેકમાં જોજો તમે ભૂતકૃદંતના જ રૂપ જોવા મળશે. ચોથું વાક્ય, વેન હેવ દે કમ લાસ્ટ નાઇટ. હવે કમ એ શું છે કમ, કેમ, કમ, એટલે કમનું કમ જ રહેશે. તો દે હેવ કમ લાસ્ટ નાઇટ. વેર હેવ યુ કેપ્ટ ધ કી. કેપ્ટમાં કેપ્ટ, કીપ, કેપ્ટ, કેપ્ટ. ભૂતકાળ અને ભૂતકૃદંત બંનેમાં કેપ્ટ જ છે. તો આઈ હેવ કેપ્ટ ધ કી ઇન ધ બેગ. વિચ ડ્રેસ હેઝ સી વોન. વિયર, વોર, વોન, એટલે પહેર્યો. તો બ્લુ કલરનો. સી હેઝ વોન ધ બ્લુ ડ્રેસ. બ્લુ ડ્રેસ બોલીએ તો આપણને થોડું અધૂરું લાગે છે ને, ચોક્કસ નિશ્ચિત કલરનો ડ્રેસ છે માટે આપણે ધ મૂકવો જ પડે. મેં અહીંયા તમને કન્ફ્યુઝન ન થાય કે મેડમે કેમ ધ મૂક્યો છે એટલે કૌંસમાં મૂક્યો છે, નહીં મૂકો. ભૂલી જાઓ તો મેડમ ખોટું નહીં આપે, પણ આવે તો ધ આવે, કારણ કે બ્લુ ડ્રેસ નિશ્ચિત છે એ જ ડ્રેસ પહેર્યો છે માટે
આપણે આર્ટિકલમાં શીખી ગયા કે ધ ક્યારે વપરાય? કોઈ નિશ્ચિત વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે, અથવા તેની તે જ વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે. તો શી હેઝ વોન ધ બ્લુ ડ્રેસ. વેર હેવ ધ થીવ્સ હિડન ધ ટ્રેઝર? હાઇડ, હિડ, હિડન. હાઇડ એટલે છુપાવવો, અને ટ્રેઝર એટલે કે ખજાનો. ધ થીવ્સ હેવ હિડન ધ ટ્રેઝર ઇન ધ ફોરેસ્ટ. Who has seen my bag? Mohan has seen my bag. When has Sheetal completed her work? Complete, completed, completed. બંને રૂપો ભૂતકાળ અને ભૂતકૃદંત કમ્પ્લીટેડ જ થાય છે. તો કૌંસમાં શબ્દ છે 10 at 10 AM. Sheetal has completed her work at 10 AM. Who has not received the mark sheet? કૌંસમાં શબ્દ છે પ્રાચી. પ્રાચી હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ. ત્રીજી એક્સરસાઇઝ, પ્રશ્નોના ટૂંકા ઉત્તર લખો. હવે જ્યારે ટૂંકા ઉત્તર હોય ત્યારે યસ અને નોમાં કર્તા, ચાહે ક્રિયા બહુવચનમાં હોય કે એક વચન જે હોય એમાં નામ હોય. મોહન હોય તો મોહનની જગ્યાએ મોહનને મૂકી દેવાનું, હી મૂકી દેવાનું. છોકરી હોય તો શી મૂકી દેવાનું. મોહન અને મગન હોય તો ધ્યેય મૂકવું પડે. અને પક્ષીનું નામ કેવું હોય તો ઈટ મૂકવાનું. એ ધ્યાનમાં રાખવાનું. ઉદાહરણ છે હેઝ હી ક્લીન્ડ ધ ઓફિસ? યસ હી હેઝ. ટૂંકમાં આપવાના છે એટલે આપણે આખું નથી લખવાનું કે યસ હી હેઝ ક્લીન્ડ ધ ઓફિસ, એ નથી લખવાનું. ટૂંકમાં યસ હી હેઝ. નકારાત્મકમાં નો હી હેઝન્ટ. હવે પહેલું વાક્ય, હેવ યુ સીન ગાંધી આશ્રમ? ગાંધી આશ્રમ મિત્રો ક્યાં આવેલો છે? અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે, અને જ્યાં આ સ્વતંત્રતાના આંદોલનની ચળવળનો બધો જ કાર્ય વહીવટ ત્યાંથી થતો હતો. એ ગાંધી આશ્રમ પૂછ્યું છે. પહેલાં હકારાત્મકમાં આપીશું ને પછી દરેકમાં નકારાત્મકમાં. તો યસ આઈ હેવ. યુનું શું થઈ જશે? આઈ. બરાબર. આપણને પ્રશ્ન પૂછ્યો છે, આપણે જવાબ આપીએ છીએ યસ આઈ હેવ. અને જો એમ લાગે કે આપણને બધાને પૂછ્યો છે તો આઈની જગ્યાએ વી પણ મૂકી શકાય.